वैष्णवजन स्पंदन गांधी विचार के વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશની એક એવી શિક્ષણ નીતિ જેમાં એ સ્વપ્ન જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની સાથે એ વિશ્વ નાગરિક બને. એટલું જ નહીં, પણ તે ભારતની સંસ્કૃતિ અને સંસ્કાર સાથે જોડાયેલો રહે. પરંતુ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મૂળ સૂત્ર શું છે? આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કઈ ધરીની આસપાસ રચાઈ છે? આ બંને પ્રશ્નોના ઉત્તર જાણવા માટે પ્રોફેસર મહેન્દ્ર ચોટલિયા પાસેથી આપણે સાંભળીએ. ઘણા બધા વખતથી એની પાછળ પડ્યા છે. 2019માં ડ્રાફ્ટ આવ્યો 1.5 કિલો વજનનો, ત્યારે આપણે હેતાઈ ગયા હતા કે આટલું બધું વાંચવાનું થશે, સમજાશે. પણ પછી 60 પાનામાં 60-70 પાનામાં એનો સાર થયો અને આપણે થયું કે આને તો પહોંચી વળ્યા છે. પણ જ્યારે સાર થાય ત્યારે વધારે સઘન થતું જાય. એમાં બધું સત્વ છે બરાબર ભરેલું છે, એને બરાબર જોવું પડે. એટલે મેં એક લેખ લખેલો ત્યારે વિદ્યાર્થી એનઈપીનું ગુજરાતી હું રાશિની કરું છું. રાશિની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, રાશિની 2020. અને આજે જે વાત કરી કે જોવાનું છે, જેમ જેમ આપણે સૌથી પહેલાં ઉપલા સ્તરમાં નીચલા સ્તરમાં એમ જોતા જઈએ, એમ કરતાં નીચે ઉતરીએ ત્યારે ખરેખર દેખાવા માંડે કે શું છે, કેટલા ઘણું દેખાય. ત્યારે વિષયમાં આજે ટેનેટ શબ્દ વાપર્યો છે. ટેનેટ માટે સીધો ગુજરાતી શબ્દ બહુ પ્રચલિત નથી. બધા સિદ્ધાંતો કહે છે, પણ સિદ્ધાંતો માટે તો ઘણા બધા શબ્દો છે. બીજા પણ પ્રિન્સિપલ મોટે ભાગે વપરાય છે, ડોક્ટ્રીન વપરાય છે, બધા વપરાય છે. પણ ટેનેટ છે એને માટે શબ્દ કોઈન કરવો પડે. એટલે મેં શબ્દ એનો બનાવ્યો છે મૂળ સૂત્ર. ટેનેટ્સ છે એ એવા સૂત્રો છે કે જેને આધારે બાકીનું બધું બંધાયેલું છે. જેમ કરોડિયાનું ઝાડું હોય તો એમાં 4-5 તાંતણા હોય એ મુખ્ય હોય, એની સાથે બાકીના બધા છે એ ગોઠવાયેલા હોય. ઘણા વર્ષો પહેલાં કબીરે કહ્યું હતું, તમને ખ્યાલ હશે, કે 2 પાટન કે બીચ મેં બાકી બચા ન કોઈ. એને શરૂઆત ક્યાંથી કરે છે? ફિરતી ચક્કી દેખી કરી દિયા કબીરા રો, 2 પાટન કે બીચ મેં સાબુત બચા ન કોઈ. ચક્કી ફરે છે, એની વચ્ચે બધા આવે છે અને બધા છે કોઈ સાબુત આખા રહેતા નહીં, દળાઈ જાય છે, ખતમ થઈ જાય છે. પણ કબીરનો શિષ્ય છે એ, જેમ આપણે કંઈ શિષ્ય ઇચ્છેત પરાજયમ, તો મલકદાસે કહ્યું કે જો લાગે કીલ સે માર શકે ને કોઈ. જે કીલથી લાગે છે એને કોઈ મારી શકતું નથી. જો ઇત ઉત ફિરે વહી મારા જાય, એવી ટેવ છે. જો ઇત ઉત ફિરે વહી મારા જાય, જો લાગે કીલ સે માર શકે નહીં કોઈ. કીલ એટલે એનો જે આધાર છે તે, એ આ મૂળ સૂત્રો છે. તો એની કીલ કઈ છે? આપણે કંઈ પીવોટ જેને ધરી કહીએ છીએ, જે એક ધરી પર બધું જે ધરી કઈ છે, એ ધરી જો સમજી જઈએ તો આપણે એની સાથે સાથે ઘણું બધું છે એ જોડી શકીએ. નહીંતર શું થાય કે આપણે એલોથી બધા પરિચિત હશે, બહુ પ્રચલિત થઈ ગઈ છે. ઓબ્જેક્ટિવ્સ એટલે અધ્યયન નિષ્પત્તિ, લર્નિંગ આઉટકમ્સ. તો લર્નિંગ આઉટકમ છે બધા જાણે છે, પણ આઉટકમ છે એ મુખ્ય નથી. એ તો આઉટકમ આપણે બનાવી શકીએ, બધા બનાવી શકીએ. એની પૈકી છે કે જે સીસી છે, કરિક્યુલર કોમ્પિટન્સ છે, એ આપણે બનાવી ન શકીએ. પણ એ કોમ્પિટન્સ છે એ પણ કરિક્યુલર ગોલ સાથે સંબંધિત છે. તો કરિક્યુલર ગોલ સાથે વાત ઓછી થાય છે, લગભગ થતી નથી. મોટે ભાગે એલો બનાવીને પ્રમાણ પરીક્ષા લઈ લો એવું થાય છે. એટલે પેલી કીલ સાથે લાગતા નથી, એટલે મરી જવાની શક્યતા છે. તો આપણે આજે જોઈએ કે આ જે એનઈપી છે એ એના કયા સૂત્રો છે એની સાથે આપણે ચર્ચા કરીશું ને કેટલું કામ પણ કરીશું. આ રાશિની મૂળ સૂત્ર છે એમાં પહેલું અપેક્ષા વિધાન છે.
આ અપેક્ષા વિધાન છે એ બહુ અગત્યનું હોય છે. એમાંથી બધું ઊભું થાય. જેવી રીતે ભારતીય ચિંતનમાં આ વિશ્વ ઊભું થયું છે કે એકોહમ બહુશ્યામ, એવી જે પરમાત્માને કિરણ થઈ, ઈચ્છા થઈ, એમાંથી એ થયું. જોકે એવું છે કે પરમાત્માનું નામ પહેલાં અગ્નિ હતું, પછી ઈચ્છાથી પછી એનું નામ અગ્નિ પડી ગયું છે, એટલે એટલું તિરાડ પડી એમાં. એટલે તો આ અપેક્ષા ત્યાં સુધી પહોંચવાનો છે. અપેક્ષા શું છે અને એવી પહેલાં હતી ક્યારે? તો અમે એક એવી નીતિ તૈયાર કરવાની કોશિશ કરી છે કે જે અમારી સમજ પ્રમાણે દેશભરમાં શૈક્ષણિક પરિદૃશ્ય બદલી નાખશે. એનાથી આપણે યુવાનોને વર્તમાન અને ભાવિ પડકારોનો સામનો કરવા તૈયાર કરી શકીશું. આ એક વાક્યમાંથી આ બધી સૃષ્ટિ સર્જાય છે. હવે શૈક્ષણિક પરિદૃશ્ય, આપણે થોડુંક ઇન્ટરેક્શન પણ કરતા જવું સાથે સાથે. કોઈ કહી શકશે વોટ ઇઝ શૈક્ષણિક પરિદૃશ્ય? અંગ્રેજીમાં છે ધી એજ્યુકેશનલ સિનેરિયો. એ સાવ બદલાઈ જશે. એટલે શું? એજ્યુકેશન સિનેરિયો બદલે એટલે શું બદલાઈ જાય? જે કહેવું હોય તે. શૈક્ષણિક પ્રક્રિયા બદલાય, પછી ભૌતિક સગવડો બદલાઈ જશે, વિષય વસ્તુ બદલાશે, શૈક્ષણિક માહોલ બદલ જાયગા. वो माहौल की बात हो रही है. मूल्यांकन सिस्टम, પદ્ધતિઓ, પ્રયુક્તિઓ. જો અત્યારે આપણે જે બેઠા છીએ ને, આ સિસ્ટમ જે છે અત્યારે આપણે વાત ચાલી રહી છે, આ ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ છે કે એક જગ્યાએથી ડિસિમિનેશન થાય, બધી જગ્યાએ પહોંચે. અને ક્લાસમાં પણ ટીચર ઓરિએન્ટેશન હોય, શિક્ષક છે એ ફેસ કરતા મુખ્ય હોય અને બાકી બધાની સામે હોય, તો ટીચર ફ્રન્ટેડ ક્લાસીસ આવો સિનેરિયો નહીં રહે. આવું ચાલતું હશે ને શિક્ષણ નહીં કહેવાય. એટલે આપણે એવું કરવું પડશે કે કોઈ આવશે ને કહેશે કે આને શિક્ષણ કહેવાતું હશે ને, એવું જ્યારે કહેવા માંડે ત્યારે, જેમ કે આપણે ઘણીવાર ટીવીમાં જોતા હોઈએ તો આ બધા ટીવીના કલાકારો, નટ અભિનેતાઓ એ કપડાં પહેરે ત્યારે આપણે લાગે કે આવો શર્ટ હોય ખરો અને શર્ટ કહેવાય, એવું થાય છે. એ પરિદૃશ્ય બદલાઈ ગયું. એમાં આપણને એમ થાય કે આવું એજ્યુકેશન હોય એટલે કેટલી મોટી અપેક્ષા છે કે પરિદૃશ્ય, ચારે તરફ બધું જ તમે જે કહેતા હતા એ તો ઠીક છે, પણ એ શિક્ષણ એવું લાગશે નહીં. અત્યારે ઘણા બધા એવું કહેવા માંડ્યા છે કે સ્વરૂપ બદલાઈ ગયું છે, કુટુંબ જેવું લાગતું નથી, નિશાળ જેવી લાગતી નથી. નિશાળ જોઈએ તો અંદર બધા ચિત્રો ચિત્રેલા હોય છે, જાતનું લખાણ કરેલું હોય છે. પણ પરિદૃશ્ય શબ્દ યાદ રાખવા જેવો છે. અપેક્ષા છે કે પરિદૃશ્ય બદલાશે. અને આપણા યુવાનોને વર્તમાન અને ભાવિ પડકારો, હવે યુવાનોને વર્તમાન અને ભાવિ પડકારો કયા છે એની આપણને ખબર હોય ખરી? આપણને જાણ હોય અને એ પાછી આપણે આપણી આંખોથી જોયું હોય. તમે 50 વર્ષની આંખોથી 18 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના છોકરાઓને જુઓ તો શું ખબર પડે? એટલે જે નવી પેઢી જે છે ને, જેને જેન ઝી કહે છે, જેન ઝી વિશે વાંચ્યું છે કોઈ? થોડું ઘણું કહી શકે કોઈ? જે અત્યારે સ્કૂલમાંથી હાયર એજ્યુકેશનમાં આવી રહી છે, તે જે 2010 પછી જન્મેલી, 12 પછી જન્મેલા એવા જે લોકો છે, જે 15 વર્ષના થઈ ગયા છે, એ હાયર સેકન્ડરીમાં આવી રહી છે. કારણ કે જે અભ્યાસક્રમ તમે બનાવો છો, આપણે બનાવીએ છીએ, એ ભણવાના કોણ છે? જેનજી ભણવાની છે. તો જેનજીને આપણે જાણીએ છીએ, એના માટે કોઈ સેમિનાર કે એના માટે કશું કર્યું કે આપણને બીક લાગે છે? એ બધું ઉથલાવી તો નહીં દે ને. તમારામાંથી ઘણાના ઘરમાં જેનજી હશે ને એવું કહેવાય છે કે જેના ઘરમાં તરુણો છે એના ઘરમાં પ્રૌઢ શિક્ષણ ચાલી રહ્યું છે. એ લોકો નક્કી કરે છે શું કરવાનું, કેવી રીતે કરવાનું. તો એને ભણાવવા માટે આપણે નક્કી કરીએ કે આવી રીતે કરવાનું છે, એને આપણે ઇન્વોલ્વ કરીએ છીએ. વેલ, હવે વર્તમાન પડકારો અને ભાવિ પડકારો. આ ભાવિ પડકારો વિશે થોડુંક તમે કહો જોઈએ કે ભાવિ પડકારો કેવા હશે અને એ તમે કયા આધારે કહો છો? એ બંને કહેવું, ખાલી કલ્પનાથી કહેવું નહીં, ઉત્કલ્પના ચાલશે. ભાવિ પડકારો કયા હશે? નોકરી, જીવનસાથીની પસંદગી,
રોજગારી માટેનો પડકાર એ બહુ જાણીતો થતો જાય છે, પણ એ પડકાર કઈ હદ સુધીનો છે ખ્યાલ છે કોઈને? એક પુસ્તક મંગાવી બધાએ વાત કરવા જેવું છે. ધ સેકન્ડ મશીન એજ નામનું પુસ્તક છે. MITના 2 એન્જિનિયરોએ કર્યું છે. ધ સેકન્ડ મશીન એજ એટલે એઆઈથી ચાલતા મશીનો જેવા એવા છે. એ એજ છે એનો એજન્ડા શું છે તેમાં ચોખ્ખું લખ્યું છે કે ધ એજન્ડા ઓફ સેકન્ડ મશીન એજ ઇઝ ટોટલ અનએમ્પ્લોયમેન્ટ. ટોટલ અનએમ્પ્લોયમેન્ટ. અને પછી કોમા કરીને લખ્યું છે સો ધેટ મેન કેન ડાન્સ. સો ધેટ મેન કેન ડાન્સ. ત્યારે આપણને એટલું મળશે. બધું આપણે છે એ એમ્પ્લોયમેન્ટની જરૂર નહીં પડે. એ કેવી રીતે થશે? જેન ઝીને ખબર છે, આપણને ખબર નથી. એટલે આ છે. અચ્છા, યુવલ હરારી કેટલા લોકોએ વાંચ્યું છે? થોડું ઘણું વાંચ્યું હોય તો યુવલ હરારી. યુવલ હરારી છે એને ફ્યુચરિસ્ટિક છે. તો 3-4 પુસ્તકો આવી ગયા. 21 લેસન્સ ફોર 21st સેન્ચુરી એનું 19મું ચેપ્ટર એક ભાષાંતર કરો, એજ્યુકેશનનું છે. તો એ જુઓ એમાં કે એજ્યુકેશન છે એ કેવું હશે. એ જેરુસલેમમાં પ્રોફેસર છે ફ્યુચરિસ્ટિક્સ. હવે પહેલાં ફ્યુચરોલોજી હતું, એ લોજી છે ખતમ થઈ ગયો, ફ્યુચરિસ્ટિક્સ છે. એટલે ફ્યુચર આપણે 3 વર્ષથી આગળનું જોઈ શકતા નથી. એના પછી શું થશે બધા ધડાકા થશે. તો જેથી હવે તો કેવું કરવું પડે કે જો પડકારોનો સામનો કરી શકે, ભાવિ પડકારોનો સામનો, તો કેટલી તૈયારી જોઈએ કે આપણે જંગલમાં જતા હોય ને ત્યાં કઈ જાતના પશુ છે આપણને ખબર નથી, તો શું આવડવું જોઈએ? અત્યારે તો આપણે પરીક્ષામાં એવા પ્રશ્નો પૂછીએ છીએ કે જે એને પહેલાંથી જ આવડતા હોય અને એમાંય મુશ્કેલી છે. ફાધર બોલે છે કહ્યું કે એકવાર બહુ વર્ષો પહેલાં લખેલું કે એવા પ્રશ્નો હશે, લીલા પાંદડાનો રંગ કેવો હોય છે, લીલા પાંદડાનો રંગ કેવો હોય છે, આ પ્રશ્નો પૂછવા પડશે. એવી સ્થિતિ આવશે, કારણ કે એ તો માહિતીનો પ્રશ્ન. બને તો ખ્યાલ આવે છે કે આપણી સામે કેવા પડકારો છે, નીતિ છે એ ક્યાં લઈ જાય છે. જેવી રીતે એક વિહંગાવલોકન હોય છે, જે અવલોકનની વાત કરતા હતા, એક સિંહાવલોકન હોય છે, બીજા કયા હોય છે? એક છે એ સેટેલાઇટ વ્યૂ હોય, સેટેલાઇટથી જોતા હોય એટલે ઊંચેથી. ઘણા બધા નવી એની બી તો કે જોઈ લીધી સેટેલાઇટ વ્યૂથી, આમ કરીને આમ પસાર થઈ ગયા ઉપરથી. હા, ચક્કર 2-4 ચક્કર માર્યા પણ ઉપર દેખાવ એટલું જ. એ ઉપરનો છે. એક નીચેનો વ્યૂ છે જે એ છે એ પીપીલિકા અવલોકન. પીપીલિકા એટલે કેરી. એક ડિઝાઇનવાળી ચાદર છે, એ આપણને ડિઝાઇન દેખાતી હોય, પણ એ ચાદર ઉપર એક કીડી ચાલતી હોય તો ડિઝાઇન દેખાતી હશે? દેખાય ડિઝાઇન? એને ડિઝાઇન ના દેખાય. એને શું દેખાય? એને તો એક ધાગો દેખાય, એક ધાગો દેખાય. તો એ પીપીલિકા અવલોકન છે જે એ અવલોકન સુધી આપણે પહોંચશું ત્યારે આ ધીમે ધીમે ખુલશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મૂળ સૂત્ર કયું છે તે પ્રોફેસર મહેન્દ્રભાઈ ચોટલિયાએ આપણને ખૂબ સરસ રીતે સમજાવ્યું. આ જ રીતે શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને શૈક્ષણિક નીતિ વિષયક પોડકાસ્ટ નિહાળવા માટે જોતા રહો વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે. वैष्णवजन स्पंदन गांधी विचार के.